સાબરકાંઠા જિલ્લાથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે હિંમતનગર વિસ્તારના મોતીપુરા ખાતે તારીખ 3 સપ્ટેમ્બરના રોજ આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। એના પગલે આજરોજ પૂર્વ સૈનિકના સંગઠનો અને આજુબાજુ વિસ્તારના આર્મી પ્રેમી લોકો ઉગ્ર આંદોલન અને પ્રદર્શન કર્યું હતું, જેના પગલે જિલ્લા કલેક્ટરશ્રીને અને જિલ્લા પોલીસ વડાશ્રીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। થોડાક દિવસ પહેલાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ માટેનું દરેક જિલ્લામાં સૂચન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી। મોતીપુરા વિસ્તારમાં અલ્ટો કાર પસાર થઈ રહી હતી। એ ગાડીને કાળા કાચવાળી ગાડી જોઈ અટકાવી હતી। ગાડી ચાલક આર્મીમેન હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ પોલીસ અને આર્મી જવાન વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને આર્મી તેમજ પોલીસ જવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી। પોલીસ દ્વારા આર્મી જવાન વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આર્મી જવાન દ્વારા અને પૂર્વ સૈનિક સંગઠન પોલીસ કર્મચારીઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માટેની ઉગ્ર માંગ કરી હતી। આ બાબતે પૂર્વ સૈનિક સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને તે બાબતે તેઓને સમજ કરવામાં આવેલી હતી। ત્યારબાદ જે છે આર્મીના જે નિવૃત્ત સૈનિકો જે છે તેઓ દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સરકારી વિભાગની અંદર પોતાની કોઈ પણ રજૂઆત કરવામાં આવે તો તેનું તાકીદે અમલવારી કરવામાં આવે તેવી તેઓની રજૂઆત હતી। જે અંગે તેઓને જ્યારે પણ પોલીસ વિભાગમાં કોઈ પણ પ્રકારની જરૂરિયાત જણાય, જેમ કે તેઓને અનેકવાર એ લોકો હથિયાર લાયસન્સ માટે નિવૃત્ત આર્મી જવાનો આવતા હોય છે, સિક્યુરિટી એજન્સીઝ માટે આવતા હોય છે, અને એ ઉપરાંત બીજી પણ અનેક આર્મીના નિવૃત્ત જવાનોને પોલીસ વિભાગની જરૂરત પડતી હોય છે, ત્યારે સત્વરે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે અને મદદરૂપ થવામાં આવે છે। તે બાબતે તેઓને જાણકારી આપવામાં આવી હતી, જેનાથી તે લોકો સંતુષ્ટ થયેલ હતા અને તેઓ દ્વારા જે કંઈ પણ આ આખો બનાવ બનેલો છે તેમાં તટસ્થ તપાસ થાય અને યોગ્ય ઇન્ક્વાયરી થાય તેવી માંગણી કરવામાં આવેલી હતી। જે અન્વયે પણ પોલીસ વિભાગ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં આવશે અને તટસ્થ તપાસ કરવામાં આવશે તે તેઓને બાંહેધરી આપવામાં આવેલી હતી અને તેથી જે હાજર જે કંઈ પણ જે વિવિધ સૈનિક સંગઠનના જે આગેવાનો હતા તે લોકો સંતુષ્ટ થઈને અત્રેથી રવાના થઈ રહેલા હતા અને તે દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે। એ કોના સહારે લડે છે? એ પ્રશાસનના સહારે લડે છે, પોલીસના સહારે લડે છે, સિવિલિયનના સહારે લડે છે, પરંતુ એ જ લોકો જ્યારે એમની ઉપર દમન ગુજારે તો જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે। કેમ કે જો અમે એમને શાંતિથી આવેદન આપ્યું છે, આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકનો સંગઠન છે, પરિવારો છે, એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું। નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન।